ગુજરાતના ઘણા પેટ્રોલ પંપ પર ઇથેનોલ નામનું પ્રવાહી મિક્સ કરીને પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે, જે ટકાવારી મુજબ પહેલા 10% હતું, અત્યારે 20% જેટલું થઈ રહ્યું છે। આ પેટ્રોલ હવા કે ભેજ સાથે સંપર્કમાં આવતા તેનું પાણીમાં રૂપાંતર થાય છે, જે વાહનમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તે વાહનના એન્જિનને ડેમેજ કરે છે અને એવરેજ પણ ઘટાડે છે। આવા કેમિકલ યુક્ત પેટ્રોલમાં ગ્રાહક પાસેથી સાંભળવા મુજબ આ પેટ્રોલનો કલર લાલ ગુલાબી જેવો આવે છે અને પાવર પેટ્રોલનો કલર ગોલ્ડન હોય છે। આપણે ઇથેનોલ પેટ્રોલમાં 20% કર્યું છે, તો પહેલાં જે 10% આવતું તો તે વાંધો ન આવતો, અને અત્યારે 20% કરવાથી પેટ્રોલમાં આપણે ટાંકીનું ઢાંકણું કે ખોલીએ અથવા તો હવામાનનો ભેજ મળે, અત્યારે ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થાય। ઇથેનોલમાંથી જે પેટ્રોલનો ભાગ છે તો એમાં પાણીનો ભાગ થઈ ગયો છે અને ગાડી સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ આવે છે અને ગાડી વધારે ઝટકા મારે છે ને એવો બહુ પ્રોબ્લેમ આવે છે। પેટ્રોલનો કલર કેવો આવે છે? પેટ્રોલનો કલર એકદમ ગુલાબી આવે છે અને જે પાવર પેટ્રોલને આવે છે તો એમાં એકદમ પીળાશ ઉપર ને ગોલ્ડન કલર ઉપર પેટ્રોલ આવે છે। તો એ પેટ્રોલ જે આવતું ને તો એમાં બહુ સારું રિઝલ્ટ મળતું, ગાડી એવરેજ સારી આવતી અને ગાડી બરાબર વ્યવસ્થિત હાલતી। અને અત્યારના જે નવા મોડલ જે બન્યા છે તો એમાં પણ બધામાં એ જ પ્રોબ્લેમ આવે છે કે ગાડી સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ થાય જ છે।